મિત્રો જય દ્વારકાધીશ, તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર। બાકી જો આપણે દેખાડું તો બાટલો ફિટ કર્યો છે, બેટિંગ કરે છે કંઈક। ચાલો કરીએ આપણો વિડીયોને કન્ટિન્યુ। મિત્રો ચાલુ વરસાદમાં જો રેડો કેમ આવે છે, ચાલુ કર્યું છે કેટલું આખવા દે છે, જો ફૂલ હબબાટી બોલાવે છે વરસાદ, સાટા હમરાતા તમને રેડા જેવું છે એટલું બધું કંઈ છે નહીં, પણ જો વધી જાય ને તો નહીં હાલવા દેજો। અહીં પૂગ્યું છે, અડધું થવા આવી ગયું છે, એકાદી ઉથલ જેટલું ખમે એમ છે અડધું થવા। પછી જો ટ્રેક્ટર હાલીને ન્યાય જાવ બાવનો રેડો બધો જો મિત્ર આમ તો જો રેડો ઉતરો પણ વરસાદ ચાલુ થઈ ગયો, આંકવા દીધું નહીં, હવે અંદર નાખી દીધું। જો વરસાદ બંધ થાય ને તો આવીશું, બાકી કેમેરો સાફ કરી લો મિત્રો, વરસાદ પડી ગયો દેખાડો, સાફ કરીને કેમેરો પર દેખાડો। હાલો કન્ટિન્યુ। રેડો આવ્યો તો આસો જો પાણી દેખાતું હોય તમને પાંદડામાં જવું, રેડો આવ્યો તો પણ હોય ગયો એટલું બધું કે બહુ વાંધો આવ્યો નહીં। આસો પગમાં ગારો સોટી આવ્યો તો હોય ગયું છે, ફરીથી પાછું ચાલુ કરી દીધું છે। પછી એની અંદર જો હતું બધું આ સાઈડ વહી ગયું છે એમ જુનાગઢ બાજુમાં। હાલે ટ્રેક્ટર જેવા પૂછ્યું એટલું બાકી રહ્યું છે, ઘડીક કલાક થાય ને તો હાથી હાલી જાય આપણી, એટલી બધી કે વાર લાગે નહીં, કેમ કે પાછળ આપણી છે એટલે ઉકેલ જોરદાર થાય, લાંબો સાહ છે પાછું જોઈ લે એવડું એવું થઈને છે ટૂપલા કે તું જ્યાં દેખાય ત્યાં એવડો લાંબો સાહ છે એટલે ઉકેલ થાય જોરદાર। તો મિત્રો ઉડી ગયા ત્યારે આપણા પાટલા માથે કેટલા ફરસાવાનું હતું ને આપણે વિડીયો રહી હાથી ગયા એટલે મૂકવું પડે, ઉડી ગયા છે માથે હબાબાટી બોલે હાથી જઈ ગયું છેલ્લી ઉથલ છે મિત્રો, કેમ કે લીલું જો આવા ગારા નીકળવા માંડી ગયા છે એટલે હવે કાલે ઉકાઈ જાય ને ટીકડી આ બધો ભાગ આપવાનો છે એટલો અતિ લીલું બહુ કેવરાય। આ તો આપણે છે ને ખૂણામાં વધારે પાણી જ પીર્યું છે થોડું ઉપર વાંથી બેડનો હવેડો ને એટલે રીજ આવે છે એટલું અત્યારે રાખ્યું। જો હવે કાલ બપોર ઘડી વરસાદ નહીં આવે ને તો ફરીથી આમાં આગ દઉં, કેમ કે કાલ બપોર થાય ને તો કંઈ ફૂંકાઈ જાય, કેમ કે છેલ્લી ઉથલ હતી જાય હાલી ગયું છે, કેમ કે બહુ લીલું નીકળે છે એવું સાઈડ, કે આ સાઈડ એટલી હાલે એમ હતી એટલે હાકી નાખી છે। મિત્રો આની બેન નામ થોડાક આપણે 4-5 ઉથલવા નથી આવેલું, બાકી આપણે બીજું બધે હાથી હાલી ગયો, જો હુકાઈ જાય ને તો કાલે હાંકવાનું છે। બાકી હવે હરદીપ કાકા જોવા નેદે છે એની ટ્રેક્ટર લઈને હાથી હાંકવાનું છે, એટલે આગલા વૃક્ષમાં તમને એનું પણ દેખાડી છોડી નાખો પાટલો અહીંયા। તો મિત્રો આજે હવાની શરૂઆત થઈ છે ધીમી ધારે, બાકી સાટા બાટા ખરે છે, સવારમાં ફુવારા જેવું થઈ ગયું હતું, એ ટ્રેક્ટર તો હાલી હતું બહુ વાંધો નહોતો આવ્યો, પછી પાછું ચાલુ થઈ ગયું છે 3:30-4 વાગે જેવું થઈ ગયું છે ટાઈમ। બાકી મિત્રો વરસાદ જો ફૂલ દાબે છે અત્યારે, વરસાદ આવવાની જરૂર હતી, કેમ કે મિત્રો જો વરસાદ નહીં હોત ને તો 2-4 દિવસની અંદર આપણે પાણી પાવા પડે, એટલે વરસાદ આવી ગયો છે એ તો ફાયદો જ આપણે અમે જો ફૂલ એક ફરી થઈ જાય ને વરસાદ તો મિત્રો જાજા દિવસ નીકળી જાય, એટલે આપણે જાજા ટાઈમ પાણી ન પાવું પડે, 4-5 દિવસ સુધી તો નહીં જ પાવું પડે જો મિત્રો વરસાદ નહીં આવે ને તો મિત્રો આજે છે બીજો દિવસ, બાકી મિત્રો વાવીમાં પાણી જો કેટલા ઉપર છે, કાલે આસપાસ રેડ આવ્યો તો આજે છે નહીં, ફાઇનલી આવી ગયો છે હરદીપ કાકો દવા છાંટવા માટે, ફળ ફૂલ ની બધી છાંટવાની છે દવા, બાકી પડ્યો ખતરાજીને આજે દવા છટાઈ જાય મિત્રો, પછી કાલે હાથી પર રાખવાનું છે, તમને આગલા વિડીયોમાં દેખાડ્યું।
હાલે છે અત્યારે ખેતરમાં ધોઈ કરવાનું કામકાજ ચાલુ. બાકી મિત્રો મગફળી જો કેમ છે બાકી હવે લગભગ 7-8 દિવસ કે 10 દિવસ લે પાટલા ફૂલ અડી જાય પારી કરતી. કેમ કે મિત્રો ઉનીમાંથી પાવામાં આપણે ઓનલાઈન નાખવું પડે એટલે ઉનીમાં અડધું ગોલવાળી લાઈન છે આપણા પાસે. અડધું ઉની મેનું પી જાય ને અડધું આની મેનું પી જાય. પારી કઈ રીતે કરી દેખાડું. આ રીતની પારી બાંધી કેમ કે છેલ્લે પછી અટાળ પારી કરી નહીં મિત્રો તો પાસે અટાળ ખેતરમાં સારી હોય ને હાથી હાલી ગયું એટલે વાહ જોરદાર છે. અહીંથી બાંધી દીધો દરિયો છેલ્લે પછી મગફળી નુકસાન એટલું કે થાય નહીં મારી દઈએ. તો મિત્રો આજે છે બીજો દિવસ. આજે 4-5 દિવસનો બ્લોગ ભેગો થઈ આવ્યો. બાકી હરદીપ કાકો જો આવી ગયો છે હાથી આપવા માટે. બેટા ટ્રેક્ટરનો પાટલો છોડી દઈ ને આપણો પાટલો હજી ફિટ કરવાનો છે. આપણે હજી પછવાડો ખોલ્યો હતો તમને આગલા વિડીયોમાં આ જ વિડીયોમાં તમને દેખાડી દીધું. આગલી ક્લિપ મૂકી દીધી છે તો ખળવાડ ના કર્યો થોડું. મિત્રો આવી ગયો છે મેળી પર. મેં કે મિત્રો હવામાં એક રેડો આવ્યો તો જોરદાર જે ફુવારા જેવું તો કરી જ નાખ્યું છે. બાકી જઈ લઈએ મિત્રો ફૂલ પાટલો અડી ગયા છે થોડા ઘણા. અહીંયા કેવું તમને આસપાસ ગેપ દેખાતો હોય જો એ એટલે હાની મેં નામ બાકી ઉની કંઈ દેખાતું નથી એટલું. બાકી કાલે ખેતર ચોખ્ખું કરી નાખ્યું હતું. હવે આમાં કાં આપણે જુવાર વાવશું ને કાં આપણે રપક મકાઈ વાવીશું. રપક વધુ પડતો તો મકાઈ વાવીશું ને એકાદ 4 રપક મકાઈ ઓલો જુવારનો બકાઈનો વાવીશું 1-4 બાકી બધું જુવાર વાવી દેવું. કેમ કે સારો એટલું બધું છે નહીં એટલે લીલું થઈ જાય ને મિત્રો તો માંડવી ઉપરનું ટાણું થાય ને તો આ ખવડાવ સર દોઢ મહિનામાં તો મોટો બધું થઈ જતું. બાકી આપણે બાટું જો એટલું હડ નાખ્યું છે. આ કાલે સાફ કરીને કેમ કે બહુ બધું ખડ હતું મતલબ બધું. બાકી પાટલા ફૂલ અડી ગયા છે. પાણીનું 2-4 દિવસ તો ખેંચાઈ ગયું કેમ કે છાંટા આવી ગયા હતા એટલે એ ફુવારા જેવું થઈ ગયું હતું. એટલે 2-4 દિવસ સુધી તો નહીં વાંધો પાવું નહીં જોઈ. તો ફરી પાછું કંઈક આવી જાય આગાહી છે કે હજી